પાછો ટ્યુઝડે આવી ગયો, આખું એક વીક વયું ગયું, ખબર ના પડી. તો હું અત્યારે વાગ્યા છે 11:30. મારે આજે ઓફ છે એટલે હું જીમ જાઉં છું અને જોઈએ આજે આખા દિવસમાં શું શું કરું. તો આજે વિડીયો બનાવવાનું અત્યારથી ચાલુ કરી દીધું મેં. તો હવે રાત સુધી હું ટ્રાય કરીશ કે ક્યાંક જાઉં અને બનાવું. આજે એટલી ઠંડી નથી બટ પવન બહુ છે ઠંડો. તો મેં આજે નક્કી કર્યું કે આજે હું ત્રીજું જીમ જઈ જેન ફિન્ચે છે ને ત્યાં જાઉં. બસ આવી તો હું બસમાંથી ઉતરી ગઈ પણ મને અહીંયા જીમ તો કંઈ દેખાતું નથી. હું આ બતાવે પણ એ મોલમાં અંદર છે. તો હું અહીંયા પહેલી વાર આવી જ આ એરિયામાં. તો હવે અહીંયાથી નીચે ઉતરું કે પછી ફરીને જવાનું? ઓકે, ફરીને જાઉં. મેપમાં તો એવું બતાવે કે આમાં મોલમાં અંદર જવાનું. તો આ જેન અને ફિન્ચ મોલ છે, તો અંદર જઈને જોઉં જીમ છે કે નહીં. અહીંયા તો આવું છે. તો મને છે ને હવે એવું થઈ ગયું કે નવી નવી જગ્યાએ જવું આમ ગમવા માંડ્યું. તમે મોલમાં અંદર જીમ છે. ખબર નહીં હું જીમમાં એવી જ કે ક્યાં એવી જ. હું અહીંયા જીમ ગોતું બટ મળતું નથી. હવે આ સાઈડ જોઈ લઉં, ઓલી બાજુ જોઈ લીધું. ચાલો, તો મને જીમ દેખાઈ ગયું. હવે હું જાઉં. ફિટ ફોર લેસ. ત્યાં હવે હું કાર્ડ ટેપ કરીને અંદર જઈશ. આ જીમ કંઈક આવું છે. લેટ્સ સી અંદર જાઉં પછી ખબર પડે કેટલું મોટું છે કેટલું નહીં. તો આ બધા ચેન્જ રૂમ છે અને આ બધા લોકર છે. અહીંયા કંઈક આવી રીતે છે બધું. તો અહીંયા બધી મારી વસ્તુ મૂકી દઉં પહેલાં. તો મેં છે ને કપડાં ચેન્જ કરી લીધા અને ખબર નહીં જ્યારે મારે વિડીયો બનાવવાનું થાય ને ત્યારે મેં આ જ કપડાં પહેર્યા હોય. તો નેવર માઇન્ડ, હું એકને એક કપડાં ના પહેરતી હોય, અલગ અલગ પહેરતી હોય. બટ જ્યારે પણ મારે વિડીયો બનાવવાનું થાય ને ત્યારે મેં આ જ કપડાં પહેર્યા હોય. આવું છે ને બીજી વાર થયું. હું એમને ખાલી મોઢું ધોઈને આવી ગઈ જ નાયા ધોયા વગર. બટ ઓકે, જીમ કરવાથી કામ છે. તો હું ઓલમોસ્ટ અડધે પહોંચી ગઈ જ. અડધી એક્સરસાઇઝ થઈ ગઈ મારી. પહેલાં હું છે ને જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે હું 10-15 જ ઉપાડી શકતી, બટ હવે 35 પહોંચી ગઈ. તો ઇમ્પ્રુવમેન્ટ. તો હવે છે ને મારી હવે 2 એક્સરસાઇઝ જ રહી ગઈ જ. અને મને તો આ જીમ ગમ્યું કેમ કે ઘરથી નજીક છે, આવવા જવાનો ટાઈમ બચે અને પ્લસ સવારે ભીડ ઓછી હોય એટલે હું હવે સવારે આવીશ. મેં એક્સરસાઇઝ બધી કરી લીધી.
તો હવે હું છે ને સ્ટ્રેચિંગ કરીશ અને પછી ઘરે. કેનેડિયન ટાયર છે, એ કેનેડાનું જ છે. તો એ નાનેથી મોટી બધી વસ્તુ મળે, તમારે જે જોતું હોય એ બધું, સોયથી લઈને ખાવા પીવાનું બધું. મારે તો ખાલી કપડાં ધોવાનું લિક્વિડ જ લેવાનું જ, એટલે હું સીધી અહીંયા જ જઈ. આમાં કેટલું મોટું છે, તો જે મારે લેવાનું ને સીધી અહીંયા જ જઈને લઈ લઉં. તો આ ડસ્ટબિન છે મોટા મોટા. તો હું હવે આવી ગઈ છે આ સેક્શનમાં. આટલા બધા લિક્વિડ છે, મારે ટાઈડનું લેવાનું જ. અહીંયા ડેકોરેશનનો સામાન બધું જ મળે, આટલું મોટું છે ને. તો મેં છે ને ટાઈડનું લઈ લીધું, $11 છે. એટલે ઇન્ડિયન રૂપીસમાં કેટલા થાય ખબર નહીં. ઇન્ડિયન રૂપીસ ટેબલ ખુરશી બધી મળે જો. બાકી ચાલો, મેં તો લિક્વિડ લઈ લીધું. હવે ટાઈમ વેસ્ટ નથી કરવો, હવે સીધી બહાર જાઉં છું. જો ઝૂલો કેવો મસ્ત છે. તો અહીંયા છે ને ઝાડવાના ભાવ બહુ વધારે જ છે, $11 ને. જેને બાલ્કનીમાં ઝાડવા રાખવાનો શોખ હોય. તો આ તો કેનેડિયન ટાયર. હવે એમાં છે ને ઘર, ઓલી પેલી બિલ્ડિંગ દેખાય ને, ઓહો વરસાદ અંધારેલો, વરસાદ આવશે. તો ઓલી બિલ્ડિંગ દેખાય ને ત્યાં જ ઘર છે. તો મેં છે ને વેઇટ ના કર્યો બસનો, કેમ કે બહુ હજી 15 મિનિટ પછી બતાવે. તો હું ઘરે આવી ગઈ છું અને મસ્ત મેં નાહી લીધું અને હવે હું જમી. કબૂતર લોહી પી ગયા છે યાર. ઇન્ડિયામાં એ જ પ્રોબ્લેમ હતો, આખી બાલ્કનીમાં બધામાં બગાડે. તો હવે છે ને હું જમી અને હનુમાનના મંદિરે જાઉં છું. તો હું બતાવીશ કે અહીંયા કેવું મંદિર છે હનુમાનનું. અહીંયા રામ મંદિર છે, હનુમાન મંદિર છે, પછી હરે કૃષ્ણ મંદિર છે, પછી સ્વામિનારાયણ મંદિર છે. ટોટલ 4 મેં અત્યાર સુધી જોયેલા જ, બાકી બીજા ખબર નહીં. તો હું છે ને એક એક કરીને બધા બતાવી. તો આજે છે ને હનુમાન મંદિર બતાવીશ. અત્યારે હું ઘરની થોડીક સાફ સફાઈ કરી નાખું અને પછી જઈશું રેડી થઈ અને મંદિરે. दौड़ा दौड़ा भागा भागा सा वक्त ये सख्त है थोड़ा 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 मांगा मांगा सा 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 वक्त ये सख्त है थोड़ा. તો પહેલાં છે ને હું જ્યારે જીમ ના જતી ને ત્યારે મારે રજા હોય ને તો હું આખો દિવસ સૂતી રહેતી. બસ સવારે ઉઠું, બ્રશ કરું, નાસ્તો કરું, પાછી સૂઈ જાઉં, પાછી ઉઠું, બપોરે જમી, પાછી સૂઈ જવાનું, પછી રાતે ઉઠવાનું. તો હવે થોડુંક ચેન્જ આવી ગયું શેડ્યુલમાં. હવે આમ થોડુંક લેઝી ફીલ નથી થતું, એમ થાય કે કંઈક કામ કરું એમ. वक्त ये सख्त है थोड़ा 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 मांगा मांगा सा 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 वक्त ये सख्त है थोड़ा थोड़ा. તો મેં છે ને એવું વિચાર્યું હતું કે હું 5 વાગે નીકળી, અત્યારે 4:15 થયા હજી. તો હું છે ને રતારાનો શીરો ખાવાનું મન થયું મને. તો રતારા બાફી લીધા મેં. તો ઇન્સ્ટન્ટ રતારાનો શીરો હું કેમ બનાવું ને એ જોઈ લીધું. હું ખાંડ યુઝ નહીં કરું, સાકર યુઝ કરી. તો રતારા આટલા બાફા મેં.
રતારા તો હું દરરોજ ખાઉં, પણ બાફેલા ખાઉં. તો હું છે ને હવે રતારાને સ્મેશ કરું. આ સ્મેશ થઈ જાય ને પછી એમાં ઘી નાખીશ અને સાકર નાખીશ અને હલાવી લઈશ અને થોડોક બ્રાઉન જેવો થાય ને એટલે ઉતારી લઈશ. તો જ્યાં સુધી શીરો થતો હતો ને ત્યાં સુધી મેં કપડાં ચેન્જ કરી લીધા. તો મારે ડ્રેસ પહેર્યો જ. ગમે ત્યારે હું મંદિરે જતી હોય ને ત્યારે હું ડ્રેસ પહેરીને જતી હોય. તો આ વખતે મને મન થયું તો મેં આ કપડાં પહેરી લીધા. ખબર નહીં બસમાં મને બધા કઈ રીતે જોહે, કેમ કે કોઈ પહેરતું ના હોય અહીંયા. ઇન્ડિયન કપડાં બહુ ઓછા પહેરતા હોય. ઇટ્સ ઓકે, આપણે જેમ મજા આવે ને એમ કરવાનું, બીજાનું ના જોવાનું. એટલે શીરો મારો બની ગયો, હે શીરો મારો બની ગયો. તો ડ્રેસ છે ને કંઈક આવું લાગે છે. તો આ ડ્રેસ છે ને કંઈક આવો છે, ઇન્ડિયાનો છે, મારો નથી, આ નિધિનો છે. બટ મને કોઈ દિવસ પિંક કલર આમ ગમતા ના હોય, બટ અત્યારે ચોઈસ નથી, જે હાથમાં આવ્યું એ પહેરી લીધું. અને બહાર તો છે ને આટલો પવન ને ઠંડી છે ને કે મારે સ્વેટર ને ટોપી પહેરીને જ જવાનું જ. એટલે હું એમને જ હોઈ જાઉં, તૈયાર નથી થતી, ખાલી લિપસ્ટિક ને કોમ્પેક્ટ કરી લીધું. તો ચાલો હવે 5 વાગે નીકળવાનો ગોલ હતો. 5માં 10ની વાત છે, એટલે 10 મિનિટમાં હું શીરો ખાઈ અને નીકળું છું. એટલી ઠંડી છે નહીં, ખાલી પવન જ છે ઠંડો, એટલે વાંધો નહીં આવે, આરામથી પહોંચી જઈ. અડધી કલાકનો રસ્તો છે, 3 બસ ચેન્જ કરવાની જ. તો હું પહોંચીને હવે હું વિડીયો ચાલુ કરીશ. ત્યાં સુધી બંધ. એટલી ઠંડી છે નહીં, ખાલી પવન જ છે ઠંડો, એટલે વાંધો નહીં આવે, આરામથી પહોંચી જઈ. અડધી કલાકનો રસ્તો છે, 3 બસ ચેન્જ કરવાની જ. તો હું પહોંચીને હવે હું વિડીયો ચાલુ કરીશ. ત્યાં સુધી બંધ. અહીંયાથી છે ને હું હનુમાનને ચઢાવવા માટે લડ્ડુ લઈ લઉં અને પછી બસ પકડીને સીધા ત્યાં. તો અહીંયા છે ને આટલી જાતના લાડવા છે, ઘઉંના, બુંદીના, આટલા લાડવા છે. તો જેમ દિવસ પૂરો થાય ને એમ ઠંડી ફૂલ વધતી જાય. તો મને અત્યારે ફૂલ ઠંડી લાગે. હું બસમાંથી ઉતરીને પછી લાડવા લેવા ગઈ, પછી પાછી બસ આવે, બસમાં જઈ. ઠંડી અત્યારે ફૂલ ઠંડી વધી ગઈ છે. તો હું છે ને પહોંચી ગઈ છું. ત્યાંથી તો દેખાતા નથી હનુમાન બાપા. આ એન્ટ્રન્સ બંધ છે, એટલે મારે માંથી જવું પડશે. તો આ રીતે કંઈક છે મંદિર. અંદર જોઈને વિડીયો લો. છે ને ઘરેથી 5 વાગ્યાની નીકળી, અત્યારે 6:30 જેવું થયું. હું છે ને આમ આજુબાજુ ખોવાઈ ગઈ હતી, ખબર નથી. આડી નાડી ક્યાંનો ક્યાં દૂર વહી ગઈ હતી. બહુ એટલે બહુ દૂર વહી ગઈ હતી. બટ આમ આવી જાય, ઓનલાઈન હોય ને એટલે ખબર પડી જાય. આ જો આ રીતે છે હિન્દુ સભા મંદિર. મંદિરનું નામ છે હિન્દુ સભા ટેમ્પલ. બસમાં રાત લેવાની પછી. તો આ રીતે કંઈક મંદિર છે તો બધાને ચાંદાને કરી. હું જે બહારથી આવી ને એટલે બેઠી પછી જાઉં. सहायार्थम पिता माता च तिष्ठति. माँ भी वो नहीं जा सकते, न पुत्र दार, न पुत्र जा सकता, न वो बहू जा सकती, न न्याणे जा सकते, न धर्म जा सकता, न ऐश्वर्य जा सकता.
तो फिर वो जाओगी कहता धार में તો હું છે ને દર્શન કરીએ અંદર. આ મંદિર છે અંદર, આ બધું પાર્કિંગ, અને આ છે જય શ્રી રામ બજરંગબલી. અત્યારે અંધારું થઈ ગયું, હું લેટ પહોંચી. જેમ સારંગપુરમાં છે ને એમ જ છે બજરંગબલી. અંદર કેમ જવાનું છે અંદર જવાનું. ચાલો અંદર જાઉં. ઓહો, હું તો હા એટલી બદલાવ. તો ફોટો પાડવાનું તો કોઈ છે નહીં તે. તો આ રીતે કંઈક છે મંદિર, અને હનુમાન દાદા. હું અહીં આરામથી બેઠી જ. હવે હું ઘરે જઈશ, નીકળીશ. તો આ દૂરથી વિડીયો કર્યો કેમ કે નજીકથી કંઈ દેખાતું હતું નહીં. સમરમાં આવશું ને ત્યારે હું અહીંયા એક ફોટો પડાવીશ. અત્યારે તો ભાગવું અહીંથી જલ્દી. હનુમાન બાપા પાછળ છે. બાય બાય, પાછા આવશું. અહીંયા બધા એને ચાંદલો કરી દેતા હતા તો મેં કરાવી લીધું. કેટલા ટાઈમ પછી મેં ચાંદલો કર્યો. ચાલો તો હવે હું નીકળું ઘરે જવા. બાય બાય. ખબર નહીં કારું કારું કેમ દેખાય. યલો લાઇટ અને વ્હાઈટ લાઇટ બે મિક્સ થાય એટલે. તો હું હવે ઘરે આવી ગઈ છું અને હું હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરું. અને હું કદાચ છે ને આજનો વિડીયો 2 પાર્ટમાં મૂકીશ કેમ કે બહુ લાંબો થઈ જશે, અડધી કલાકનો. તો જોવો નહીં ગમે, તમે બોર થઈ જશો. તો એટલે હું છે ને 2 પાર્ટમાં કદાચ મૂકીશ. તો અત્યારે જમવાનું બનાવી અને જમી સૂઈ જવાનું. કાલે પાછું જીમ જવાનું સવારે, પછી જીમથી જોબ જવાનું, જોબથી ઘરે આવી સૂઈ જવાનું, પાછું એનું એ. હવે નેક્સ્ટ ટ્યુઝડે રજા આવશે. હવે 6 દિવસ કામ કરવાનું કામ. આજે આખો દિવસ મસ્ત ગયો મારો. મસ્ત દર્શન થઈ ગયા ભગવાનના. તો ચાલો બાય. અને તમે છે ને સબસ્ક્રાઈબ કરો ને ત્યારે બેલ આઇકન પ્રેસ કરજો કેમ કે હું દરરોજ વિડીયો પોસ્ટ ના કરતી હોય તો જ્યારે પણ મારો વિડીયો આવશે ને ત્યારે તમને બેલ આઇકન તમે પ્રેસ કરેલો હશે ને તો તમને નોટિફિકેશન આવશે. તો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.